ઝઘડિયા જીઆઈડીસીની બ્રિટાનિયા કંપનીમાં કર્મચારીઓ પગાર વધારો કરવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા। છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓનો પૂરતો પગાર વધારો નહીં થતાં હડતાળ પર ઉતર્યા। ઝઘડિયા બ્રિટાનિયા પ્લાન્ટ સિવાયની અન્ય બ્રિટાનિયાના પ્લાન્ટમાં ઝઘડિયા પ્લાન્ટ કરતાં ડબલ કરતાં વધુ પગાર કર્મચારીઓને ચૂકવી ઝઘડિયા પ્લાન્ટના કર્મચારીઓ સાથે ભેદભાવ રાખતો હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો। હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ 30,000 રૂપિયાના પગારની માંગણી કરી। હડતાળ પર ઉતરવાના સાથે સાથે તેઓએ મુખ્યમંત્રી, લેબર કમિશનર ગાંધીનગર, વડોદરા અને ભરૂચને પણ પગાર વધારા બાબતે લેખિતમાં રજૂઆત કરી। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો। મારું નામ ચૌધરી શાંતિલાલ રમેશભાઈ છે। હું છેલ્લા 11 વર્ષથી બ્રિટાનિયા કંપનીમાં નોકરી કરું છું। શરૂઆતમાં જ્યારે જોઈનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર 8,000 હતો અને આજે નોકરીના 12 વર્ષ થઈ ગયા છે, છતાં પણ અમારો પગાર 12 વર્ષ છે। તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા જ બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં 25,000 થી 30,000 સેલેરી છે, તો બીજી બ્રિટાનિયામાં જે સેલેરી છે એ સેલેરી અમને પણ મળવી જોઈએ। ત્યાંના કામદારો પણ બિસ્કિટ જ બનાવે છે અને અમે પણ બિસ્કિટ જ બનાવીએ છીએ। ત્યાં બી બ્રિટાનિયા જ છે, અહીંયા પણ બ્રિટાનિયા જ છે, તો અમારી વચ્ચે મતભેદ કેમ? 12 વર્ષ નોકરી છતાં પણ આજે અમારો પગાર વધતો નથી અને આજની મોંઘવારીમાં 12,000ની સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી। આ તો મેનેજમેન્ટને શરમજનક વાત છે કે 12,000 સેલેરી ચૂકવે છે અને મેનેજમેન્ટને અમે લેખિતમાં પણ જાણ કરી છે। લેબર કમિશનર ગાંધીનગર, લેબર કમિશનર વડોદરા અને ભૂપેન્દ્ર પટેલ CM સાહેબને પણ રજૂઆત કરી છે, છતાં પણ આજ દિન સુધી મેનેજમેન્ટનું પેટનું પાણી હાલતું નથી અને આજે પણ અમારી જોડે 3,000 પગાર વધારો આપવાની માંગ કરે છે। એ અમારા કોઈ બી કામદારોને મંજૂર નથી અને જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી માંગો પૂરી ના કરે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર રહેશું અને છેલ્લે મેનેજમેન્ટ ના કરે તો અમે ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ। ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! મુકેશ પરમાર છે। હું છેલ્લા 10 વર્ષથી બ્રિટાનિયા સંસ્થામાં ફરજ નિભાવું છું, પણ અત્યાર સુધી અમારો સેલેરી 12,500 છે। તો આજે મારે મેનેજમેન્ટને એ વસ્તુ કહેવી છે કે અમે 10 વર્ષથી એક લાઇનની 6 લાઇન કરી તો પણ આજે અમારો સેલેરી 12,000 કેમ? બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલેરી સારામાં સારો છે, 30,000 થી 35,000 છે। તો બ્રિટાનિયા એક ઝાડ છે અને અમે એની ડાળીઓ છે, તો આજે એક ડાળીમાં આટલો સેલેરી કેમ છે? તો બસ અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી માંગ પૂરી કરે અને અમને 17,000 સેલેરી વધારીને આપે। બસ। તમે મેનેજમેન્ટ જોડે વાત કરેલી ખરી? મેનેજમેન્ટ સાથે અમે વાત કરેલી છે, પણ મેનેજમેન્ટ અત્યારે માનવા રાજી નહીં અને મેનેજમેન્ટ કહે છે અમે તમને 3,000 રૂપિયા જ આપીશું, એનાથી વધારે નહીં આપીશું। તમે લેખિત કોઈ જગ્યાએ જાણ કરેલી ખરી મામલતદારમાં? લેખિતમાં અમે બધે જ જાણ કરી છે, મામલતદારમાં જાણ કરી છે, ગાંધીનગર પણ જાણ કરેલી છે, પણ હજુ સુધી અમારું કોઈ નિરાકરણ થયું નથી। હવે તમારું નિરાકરણ ના આવે તો એના આગળ પછી તમારો કયો ઉપાય રહેશે? જો અમારું નિરાકરણ નહીં થાય તો અમે હડતાલને લંબાવીશું અને ઉગ્ર આંદોલન કરીશું।